આપણે સંભાવનાના ચેપ્ટરને શરૂ કરવાની વાત ગઈકાલે કરી હતી અને એના માટે ગણના સૂત્રો અને 11મા ધોરણના સંભાવનાના સૂત્રો એ તમે રિવાઇઝ કરજો એવી આપણે વાત થઈ છે. એટલે આઈ હોપ કે તમે એ બધું જોયું હશે. પણ 11મા ધોરણમાં સંભાવનાનું ચેપ્ટર અને ઇવન ગણનું ચેપ્ટર, તો એ વખતે કોઈ પણ ચેપ્ટર, દરેક ચેપ્ટરમાં આપણે ટેક્સ્ટબુક કરતાં થોડું વધારે કંઈક શીખીએ છીએ. કારણ તમને ગુજકેટમાં અને જીની કોમ્પિટિટિવ એક્ઝામમાં કામ લાગે. એટલે જો તમારી પાસે તમારી ક્લાસ નોટ નહીં હોય તો ટેક્સ્ટબુકમાંથી તમને બધું નહીં મળે. એટલે કાં તો તમે એવું કરો કે તમારા કોઈ ક્લાસમેટ પાસેથી એની નોટ મેળવી લો, જેની પાસે છે એની પાસેથી, અથવા હું તો તમને અહીંયા બધી વાતો ફરીથી યાદ કરાવું છું. રિવિઝન કરીએ છીએ આપણે. તો ગણમાં તમે જે કંઈ નિયમો ભણ્યા છો એમાં એક વિભાજનનો નિયમ, 3 ગણ A, B અને C માટે. તો A યોગ B છેદ C બરાબર A યોગ B છેદ A યોગ C. અને વિભાજનનો બીજો નિયમ હતો A છેદ B યોગ C બરાબર A છેદ B યોગ A છેદ C. એ સિવાય તમે દ મોર્ગનના 2 નિયમો ભણ્યા છો. એ નિયમો આ પ્રમાણે હતા: A યોગ B નો પૂરક બરાબર A નો પૂરક છેદ B નો પૂરક, અને A છેદ B નો પૂરક બરાબર A નો પૂરક યોગ B નો પૂરક. પૂરક ગણ વિશેનું એક આવું પરિણામ પણ આપણે શીખી ગયા છીએ, આપણે એનો ઉપયોગ થયો છે. પૂરકનો પૂરક એટલે ગણ પોતે. તો એ 3 બાબતોનો ઉપયોગ કરીને તમે દ મોર્ગનના જે નિયમો છે 2, એ માત્ર 2 જ ગણ માટે ઉપયોગમાં લઈ શકાશે એવું નથી. તમે એનો 3 ગણ માટે પણ ઉપયોગ કરી શકો. એટલે સપોઝ A યોગ B યોગ C નો પૂરક, તો બરાબર A નો પૂરક છેદ B નો પૂરક છેદ C નો પૂરક, અથવા A છેદ B છેદ C નો પૂરક હોય તો A ડેશ યોગ B ડેશ યોગ C ડેશ. અને એવું પણ જરૂરી નથી કે 3 કે 4 ગણ હોય તો એ બધા જ યોગ અથવા છેદની ક્રિયાથી જોડાયેલા હોય. આવું પણ તમે ઉપયોગ વિચારી શકો. A છેદ B યોગ C ડેશ નો ડેશ. બેઝિકલી શું છે કે યોગ હોય એ છેદમાં કન્વર્ટ થાય, છેદ છે એ યોગમાં કન્વર્ટ થાય. ગણનો પૂરક લખાય. પણ અહીંયા જો પૂરક હોય તો પૂરકનો પૂરક એટલે પાછો ગણ પોતે. તો આના માટે તેનો ઉપયોગ કરો તો શું થશે? A ડેશ યોગ B ડેશ છેદ C. આ રીતે તમે 3 ગણ માટે, 4 ગણ માટે દ મોર્ગનના 2 નિયમો અને પૂરક ગણ માટેનું જે સૂત્ર છે, નિયમ છે, એનો ઉપયોગ કરી અને એ વાત કરી શકો. અચ્છા, આ વસ્તુ તમે ભણ્યા છો. A માઈનસ B એટલે A માઈનસ A છેદ B, અથવા A છેદ B ડેશ, અથવા A યોગ B માઈનસ B. આ તમારી યાદીમાં હશે, નોટમાં જોજો. એમ B માઈનસ A હોય તો B માઈનસ A છેદ B, અથવા એને તમે B છેદ A ડેશ પણ કહી શકો, અથવા A યોગ B માઈનસ A આમ પણ કહી શકાય. આ 2 સૂત્રોની વાત એ પણ આપણે ભણ્યા છીએ. સાથે સાથે તફાવત ગણની વાત કરીએ છીએ તો સમિત તફાવત ગણનો તફાવત ગણ સાથેનો સંબંધ એને પણ યાદ કરી લઈએ. A સમિત B એટલે A માઈનસ B યોગ B માઈનસ A. અચ્છા, એને યોગ અને છેદના સ્વરૂપમાં પણ લખી શકાય. A સમિત B શું છે? સામાન્ય ન હોય તેવા A અને B ના બધા જ ઘટકો વડે બનતો ગણ. તો એને તમે A યોગ B માઈનસ A છેદ B આમ પણ લખી શકો. આ હતા ગણને લગતા પરિણામો.
સંભાવનાના જે પરિણામો તમે 11મા ધોરણમાં શીખ્યા છો એની વાત કરી લઈએ. સૌથી પહેલા સંભાવનાની પૂર્વધારણા યુક્ત વ્યાખ્યા. એમાં સૌથી પહેલી પૂર્વધારણા તમે જે ભણ્યા છો, શબ્દોમાં કહીએ તો પ્રત્યેક ઘટનાની સંભાવના એ હંમેશા 0 કે તેથી મોટી હોય. પૂર્વધારણા 2 યુની એટલે નિદર્શ અવકાશની, જેને ગણમાં આપણે શું કહીએ છીએ, સાર્વત્રિક ગણ. તો એની સંભાવના હંમેશા 1 હોય. અને પૂર્વધારણા 3 બે પરસ્પર નિવારક ઘટનાઓ, એટલે સંકેતમાં હું લખું તો શું કહેવાશે, a/b બરાબર 5. એને ગણ સાથે પાછા આપણે જરા ટેલી કરી લઈએ. જો કોઈ પણ બે ગણનો છેદગણ ખાલી ગણ હોય તો એવા ગણને આપણે શું કહીએ છીએ, અલગ ગણ. પણ આંકડાશાસ્ત્રની ભાષામાં એવી ઘટનાઓ, એવી બે ઘટનાઓ a અને b જેની છેદ ઘટના એ અશક્ય ઘટના છે, જેનો છેદગણ ખાલી ગણ છે, એને પરસ્પર નિવારક ઘટનાઓ કહીએ છીએ. તો એના માટે a યોગ b ની સંભાવના બરાબર a ની સંભાવના પ્લસ b ની સંભાવના. પ્રેક્ટિકલી સંભાવના ગણવા માટે, દાખલા ગણવા માટે તમે જે સૂત્ર 10મા ધોરણમાં ઉપયોગ લીધો છે એ જ 11મા ધોરણમાં એવું છે. P of A equal to R upon N, small r upon small n. r છે એ શું છે, ગણ a ના ઘટકોની સંખ્યા, ઘટનાના ઘટકોની સંખ્યા, અને n એ નિદર્શ અવકાશના ઘટકોની સંખ્યા. કેટલાક જે પરિણામો આપણે સંભાવનામાં ઉપયોગ કર્યા છે એની યાદી કરીએ તો 0 less than or equal to P of A less than or equal to 1. પ્રત્યેક ઘટનાની સંભાવના હંમેશા 0 કે તેથી મોટી, 1 કે તેથી નાની હોય. એક આ પરિણામની આપણે વાત શીખ્યા છીએ, P of A plus P of A dash equal to 1, જેને તમે P of A dash equal to 1 minus P of A અથવા P of A equal to 1 minus P of A dash બેમાંથી કોઈ પણ રીતે ઉપયોગમાં લઈ શકો છો. બે ઘટનાઓ માટે સંભાવનાનો સરવાળાનો નિયમ તમે યાદ કરો. ગણના જે સૂત્રો છે એમાં તમે a યોગ b ના સભ્યોની સંખ્યા માટેનું સૂત્ર શીખ્યા છો. a ના સભ્યોની સંખ્યા પ્લસ b ના સભ્યોની સંખ્યા માઈનસ a/b ના સભ્યોની સંખ્યા. તો આવી જ ગોઠવણ એ સંભાવનામાં પણ છે. બે ઘટનાઓની યોગ ઘટના a યોગ b એની સંભાવના, જેને આપણે શબ્દોમાં, એ સૂત્ર છે એ શબ્દોમાં બે ઘટનાઓ માટે સંભાવનાનો સરવાળાનો નિયમ એ રીતે ઓળખાય છે. શરતી સંભાવનામાં આવો એક નિયમ આવશે, બે ઘટનાઓ માટે સંભાવનાનો ગુણાકારનો નિયમ. આ સરવાળાનો નિયમ કહેવાય છે. તો P of A of B equal to P of A plus P of B minus P of A/B. તમે યાદ કરો નહીં, તમે નોંધ કરો તમારી નોટમાં. અહીંયા A યોગ B યોગ C ના સભ્યોની સંખ્યા માટેનું સૂત્ર પણ તમે ભણ્યા છો. હું બોલું છું, તમે તમારી રીતે નોટમાં નોંધ કરજો. n of A plus n of B plus n of C minus n A/B minus n B/C minus n C/A plus n A/B/C. હવે એ જ સૂત્ર પાછું સંભાવનામાં પણ છે. A યોગ B યોગ C ની સંભાવના માટે, ત્યાં ગણના ઘટકોની સંખ્યા માટે છે, અહીંયા સંભાવના માટે પણ એ જ સેમ ગોઠવણ છે. P of A plus P of B plus P of C minus P of A/B minus P of B/C minus P of C/A અને પ્લસ P of A/B/C. એને ત્રણ ઘટનાઓ માટે સંભાવનાનો સરવાળાનો નિયમ કહેવાય છે. એક આવું પરિણામ પણ આપણે ભણ્યા છીએ. જો a છે એ b નો ઉપગણ હોય તો P of B minus A equal to P of B minus P of A. તમારા શબ્દોમાં કહીએ તો કાઉન્સ છોડ્યો એમ, પણ એ કાઉન્સ છોડવા માટે a છે એ b નો ઉપગણ હોવો જોઈએ, નહીતર એ નહીં શક્ય બને. માની લ્યો
કે તમારી પાસે આવું આવ્યું a - a યોગ b ની સંભાવના, તો બરાબર તમે p ઓફ a માઇનસ p ઓફ a યોગ b આવું નહીં લખી શકો. આ શક્ય નથી. શું કામ? a યોગ b છે ઈ a નો ઉપગણ નથી. a છે ઈ a યોગ b નો ઉપગણ છે. ટૂંકમાં અધિગણમાંથી ઉપગણ બાદ થવો જોઈએ, મોટા ગણમાંથી નાનો ગણ બાદ થવો જોઈએ, તો જ એનો ઉપયોગ તમે કરી શકો. અને એ જ શરતમાં એક બીજું સૂત્ર એની સાથે, જો a b નો ઉપગણ હોય તો p of a is less than or equal to p of b. આ બધા સૂત્રો એ તમે 11મા ધોરણના સંભાવનાના ચેપ્ટરમાં ભણ્યા છો. આપણે થોડી વહેનાકૃતિ સાથે ઘટનાઓને સાંકળવાની વાત, જો કે એ પણ 11મા ધોરણમાં આપણે થઈ જ છે, સમજ્યા છીએ. તમારી નોટમાં, ક્લાસ નોટમાં એ નોંધ હશે. આપણે એને પણ રિવાઇઝ કરી લઈએ. પહેલા બે ઘટનાઓના સંદર્ભમાં આપણે વિચારશું. ધારો કે આપણી પાસે બે ઘટનાઓ a અને b, એના માટેની વહેનાકૃતિ આ પ્રમાણે છે. ઘટના a, ઘટના b અને આ પેટી એટલે યુ. તો a યોગ b, આપણે યોગ ઘટના અને છેદ ઘટના એની વ્યાખ્યા 11મા ધોરણમાં આપેલી છે. તો એના અર્થઘટન પણ ત્યાં લખેલા છે. a યોગ b નું અર્થઘટન ગણની ભાષામાં શું કહે છે? a યોગ b એટલે કેવા સભ્યોનો ગણ? ઓછામાં ઓછા એક ગણમાં હોય. ગણ a માં હોય અથવા ગણ b માં હોય અથવા બંનેમાં હોય, એટલે કે ઓછામાં ઓછા એક ગણમાં હોય. તો અહીંયા એનું અર્થઘટન આંકડાશાસ્ત્રની ભાષામાં a અને b પૈકી ઓછામાં ઓછી એક ઘટના ઉદ્ભવે, એટલે a ઉદ્ભવે અથવા b ઉદ્ભવે અથવા બંને ઉદ્ભવે. અચ્છા, a છેદ b કેવા સભ્યોનો ગણ છે? a અને b બંનેમાં હોય એવા સામાન્ય સભ્યો. તો આંકડાશાસ્ત્રમાં એનું અર્થઘટન થશે સંભાવનાની ભાષામાં a અને b બંને ઘટનાઓ ઉદ્ભવે છે. આ બાજુનો જે ગણ પ્રદેશ છે આ, એટલે આટલો, એટલે માત્ર ગણ a ના સભ્યો જે પ્રદેશમાં આવેલા છે એ પ્રદેશને આપણે અલગ કરીને બતાવ્યો છે. તો એના માટે તમે સંકેત ભણ્યા છો a - b અથવા a છેદ b ડેશ અથવા a - a છેદ b અથવા a યોગ b માઇનસ b. ચારમાંથી કોઈ પણ રીતે તમે એને રજૂ કરી શકશો. એનું અર્થઘટન શું? તો કે એ એવો પ્રદેશ છે કે જેમાં કેવા ઘટકો આવેલા છે? જે માત્ર ગણ a માં હોય, b માં હોય, સામાન્ય હોય એવા કોઈ ઘટક નહીં, માત્ર a. તો એનું અર્થઘટન થશે માત્ર ઘટના a ઉદ્ભવે છે. પણ એક વસ્તુ ધ્યાન રાખજો મિત્રો, આપણે અત્યારે જે વાત કરીએ છીએ એ બે ઘટનાઓના સંદર્ભમાં વાત કરીએ છીએ, ત્રણ ઘટનાઓ માટે નહીં. એમ અહીંયા જે માત્ર b ના ઘટકો છે, આ બાજુનો જે ભાગ છે, આ ટીલા ટપકા વાળો b માઇનસ a, તો એને b છેદ a ડેશ અથવા b માઇનસ a છેદ b અથવા a યોગ b માઇનસ a આ પ્રમાણે રજૂ કરી શકાશે. અને એ માત્ર b ના ઘટકો ને સમાવતો પ્રદેશ ગણ છે, એટલે આંકડાશાસ્ત્રમાં એનું અર્થઘટન થશે માત્ર ઘટના b ઉદ્ભવે છે. ગણમાં તમે આ વસ્તુ ભણ્યા છો, a છેદ b છે એ હંમેશા a અને b નો ઉપગણ હોય છે. એમ a યોગ b ના બે ઉપગણો કોણ? તો કે a અને b. a ઉપગણ a યોગ b અને b ઉપગણ a યોગ b. તો આ બે પરિણામોની જે આપણે વાત કરીએ છીએ, અને અહીંયા જે આપણે વાત કરી નંબર 1 માં જે પરિણામની વાત કરી, આ એની મદદથી આપણને આવા સૂત્રો મળશે. જો કે એની ચર્ચા પણ આપણે 11મા ધોરણમાં થયેલી છે. એને લગતા કેટલાક નાના નાના દાખલાઓ એ પણ તમને સમજાવેલા છે, તમે ક્લાસ નોટમાં જોઈ શકશો.
a માઇનસ b ની સંભાવના એટલે a છેદ b ડેશ ની સંભાવના. a છેદ b a નો ઉપગણ છે એટલે આ સૂત્રનો ઉપયોગ થશે. b છે ઈ a યોગ b નો ઉપગણ છે, બિલકુલ એની જેમ a છેદ b b નો ઉપગણ છે, a છે ઈ a યોગ b નો ઉપગણ છે. તો અહીંયા તમે એને p ઓફ a માઇનસ p ઓફ a છેદ b અથવા p ઓફ a યોગ b માઇનસ p ઓફ b આમ લખી શકશો. દાખલામાં જે વિગતો આપેલી છે એના આધારે કયા સૂત્રની જરૂર છે એ આપણે નક્કી કરવાનું રહે. આપણને છેદની સંભાવના આપી હોય તો ત્રીજું, યોગની સંભાવના આપી હોય તો ચોથું, વગેરે. એમ બિલકુલ એની જેમ p ઓફ b માઇનસ a તો એ થશે p ઓફ b છેદ a ડેશ અથવા p ઓફ b માઇનસ p ઓફ a છેદ b અથવા p ઓફ a યોગ b માઇનસ p ઓફ a. આ બે ઘટનાઓ માટે વેન આકૃતિ પરથી જુદા જુદા જે પ્રદેશ છે એની વાત કરી. અચ્છા, એવું કહેવામાં આવે તમને બે ઘટનાઓ માટે a અને b બે પૈકી એક પણ ઘટના ઉદ્ભવતી નથી તો શું કરશો? a નથી ઉદ્ભવતી અને b નથી ઉદ્ભવતી. a નથી ઉદ્ભવતી એટલે ડેશ, અને એટલે છેદ, b નથી ઉદ્ભવતી એટલે b ડેશ. અથવા દ મોર્ગનના નિયમ પ્રમાણે તમે એને a યોગ b નો ડેશ આમ લખી શકો, a અને b પૈકી એક પણ ઘટના ઉદ્ભવતી નથી. કદાચ એવું કહેવામાં આવે બે ઘટનાઓ a અને b એ પૈકી કોઈ એક ઘટના ઉદ્ભવે છે એટલે a ઉદ્ભવે તો એ વખતે b ન ઉદ્ભવે, અથવા b ઉદ્ભવે અથવા એટલે યોગ b ઉદ્ભવે a ન ઉદ્ભવે તો a ડેશ છેદ b. ઘટનાઓ a અને b પૈકી કોઈ પણ એક ઘટના ઉદ્ભવે છે, a અને b પૈકી કોઈ પણ એક ઘટના ઉદ્ભવે છે, a ઉદ્ભવે છે અથવા b ઉદ્ભવે છે. તો આ થઈ બે ઘટનાઓના સંદર્ભમાં બધી ચર્ચા. ગણની સાથે આપણે સંભાવનાને સાંકળીએ છીએ. એમ તમારી પાસે ત્રણ ગણ છે, ત્રણ ઘટનાઓ છે a, b અને c. તો એના માટે પણ કેટલીક વાતો એ આપણે સમજી લઈએ કે જેથી કરીને તમને શક્તિ સંભાવના વખતે પ્રશ્ન ન મળે. આપણી પાસે હવે ત્રણ ઘટનાઓ છે a, b અને c. પહેલા એને વેન આકૃતિની મદદથી આપણે રજૂ કરશું. ઘટના a, ઘટના b, ઘટના c. જાજા ગણ પ્રદેશ થઈ ગયા છે એટલે ટીલા અને ટપકા ને એવું નહીં કરીએ, આપણે નંબર આપી દઈએ. ત્રણેયમાં કોમન એટલે છેદગણ ત્રણેયનો એક નંબર. માત્ર બબે ગણ ના છેદગણ a અને b, માત્ર a અને b, માત્ર b અને c, માત્ર c અને a, અને છેલ્લે માત્ર a, b અને c. બાર કોઈ લઈ જતું હોય તો નંબર 8. એટલે એક નંબર શું બતાવે છે તો કે a છેદ b છેદ c. શું અર્થઘટન થયું? ત્રણેય ઘટનાઓ ઉદ્ભવે છે. ત્રણેય ઘટનાઓ ઉદ્ભવે છે. હવે 2, 3 અને 4 નંબર છે એમાં હું તમને બે નંબર છે એને વિગતે સમજાવી દઉં છું. તમે તમારી નોટમાં 3 અને 4 માટે એવી નોંધ છે કરજો. બે નંબર તમે જુઓ ધ્યાનથી. એ કેવો પ્રદેશ છે તો કે એવા સભ્યો જે a માં છે, b માં છે પણ c માં નથી. એક નંબર બાદ થઈ ગયો ને નીચેનો, એટલે a છેદ b છેદ c ડેશ, અથવા તમે એને આમ પણ લખી શકો a છેદ b માઇનસ c. એટલે એનું અર્થઘટન શું થયું તો કે a અને b ઉદ્ભવે છે પરંતુ ઘટના c એ ઉદ્ભવતી નથી. બિલકુલ એની જેમ 3 નંબર અને 4 નંબર
એક એક ગણ સંકેત તમને આપું છું, બીજો તમે તમારી જાતે લખજો, એનું અર્થઘટન પણ લખજો, સહેલું છે, આવડશે. 3 નંબર શું બતાવે છે તો કે b અને c ના સામાન્ય સભ્યો, a નહીં, તો b છેદ c છેદ a ડેશ. હવે એને પૂરું કરજો. 4 નંબર શું બતાવે છે? c અને a, માત્ર c અને a ના સભ્યો વડે બનતો ગણ, એટલે c છેદ a છેદ b ડેશ, અથવા એનો બીજો ગણ સંકેત આપી અને એનું અર્થઘટન એ પણ તમે તમારી રીતે પૂરું કરજો. 12 ના જે નંબર આપ્યા છે આપણે 5, 6 અને 7, તો એમાં 5 નંબર છે એને સમજીએ. 5 નંબર જે આપ્યો છે એ કેવો પ્રદેશ છે? તો કે એવા ઘટકો ત્યાં હશે જે માત્ર એમાં છે, b માં ના હોય અને c માં પણ ના હોય, એટલે એને આપણે a છેદ b ડેશ છેદ c ડેશ એમાં હોય અને b માં ન હોય એટલે ડેશ અને c માં પણ ન હોય, અથવા તમે એને a માઈનસ b યોગ c એમ પણ કહી શકશો. તો 3 ઘટનાઓ પૈકી માત્ર ઘટના a ઉદ્ભવે છે, એટલે કે b અને c ઉદ્ભવતી નથી. a ઉદ્ભવે છે, b અને c ઉદ્ભવતી નથી. હવે તમારે 6 અને 7 નંબર એના માટે આ વસ્તુ એ નોંધવાની છે. હું તમને પહેલો સંકેત આપી દઉં છું. 6 નંબર એટલે માત્ર b ના ઘટકો, એટલે b છેદ a ડેશ છેદ c ડેશ, અથવા પછી તમે એને પૂરું કરજો. અને એમ 7 નંબર છે માત્ર c ના ઘટકો છે, એટલે c છેદ a ડેશ છેદ b ડેશ. તો 5 નંબરની જેમ તમે 6 અને 7 એ પૂરા કરજો. 8 નંબર શું છે એ વાત કરી લે ભેગા ભેગી. a માં નથી, b માં નથી, c માં નથી, માત્ર 12 ના સભ્યો, એટલે u માંથી આખો યોગ ગણ બાદ થઈ ગયો, એટલે એને a યોગ b યોગ c નો ડેશ એવું કહી શકો, અથવા a માં નથી અને b માં નથી અને c માં નથી, એટલે દ મોર્ગનના નિયમનો ઉપયોગ થયો ને. તો 3 ઘટનાઓ a b અને c પૈકી એક પણ ઘટના ઉદ્ભવતી નથી, એક પણ ઘટના ઉદ્ભવતી નથી. આ બધા જુદા જુદા ગણ પ્રદેશને આપણે ઘટના સાથે સાંકળી અને એના અર્થઘટન સમજ્યા. તો આટલી બાબતો એ તમારે વ્યવસ્થિત તૈયાર કરી લેવાની છે કે જેથી કરીને શરતી સંભાવના વખતે તમને મુશ્કેલી ના પડે. બીજી એક વાત, શરતી સંભાવનાની વાત આપણે જ્યારે ભણશું ત્યારે એનો એવો નથી કે સંભાવનાનો જે ટોપિક છે 11મા ધોરણનો એ બિલકુલ આપણે નિગ્લેક્ટ કરીએ, મીન્સ કે એની જરૂર નથી, એ બેઝિક છે. અને એવું બનશે કે કોઈ સ્વાધ્યાયમાં કે ઉદાહરણમાં અમુક દાખલા એવા આવી જાય કે જે તમે 11મા ધોરણમાં સંભાવનામાં ભણ્યા હો અને એ જ દાખલો એ જ વાત અહીંયા રિપીટ થઈ હોય, એટલે આમ સળંગ ટોપિક છે સંભાવના અને શરતી સંભાવના. થોડી વ્યવસ્થાને કારણે એને 11મા અને 12મા ધોરણમાં અલગ કર્યા છે. તમારા જીના કોમ્પિટિટિવના લેવલે એ ટોપિકમાં સંભાવનાનો પ્રોબેબિલિટીનો ટોપિક છે એ સળંગ છે, ભેગું જ છે બધું. 11માનું જુદું ને 12માનું જુદું એવું નથી. હા, કદાચ તમે એમ વિચારતા હો કે ગુજકેટમાં માત્ર 12મા ધોરણની તૈયારી કરવાની હોય, પણ મેં તમને હમણાં કીધું એમ કે સ્વાધ્યાયના કે ઉદાહરણના દાખલા ગણતા છો ત્યારે 11મા ધોરણના સંભાવનાના દાખલા પણ તમારી સામે આવશે. એટલે આ બધું તમારે વ્યવસ્થિત તૈયાર કરી લેવાનું છે. હવે જે ગણ પ્રદેશમાં નથી એવી કેટલીક વાતો, બે વાતો છે એ તમારી સામે આવશે, એ પણ હું તમને સમજાવું છું. માની લ્યો કે આ 3 ઘટનાઓ પૈકી બરાબર 2 જ ઘટનાઓ ઉદ્ભવે છે, તો એની વાત તો આપણે કરી. બરાબર 1 ઘટના ઉદ્ભવે છે એની વાત કરી. પણ દાખલામાં જ્યારે ભેગું થાય 3 ઘટનાઓ a b અને c પૈકી કોઈ પણ 2 ઘટનાઓ ઉદ્ભવે, આવો પ્રશ્ન આવે. 3 ઘટનાઓ a b અને c પૈકી કોઈ પણ 2 ઘટનાઓ ઉદ્ભવે છે, તો એનો ગણ સંકેત શું આપવો? કોઈ પણ 2 એટલે a અને b, એટલે એ વખતે c નથી ઉદ્ભવતી, અથવા b અને c, અથવા c અને a. તમે શબ્દો પકડતા જશો ને તો સંકેત આવડી જશે. અથવા એટલે યોગ, અને એટલે છેદ. તો a અને b ઉદ્ભવે છે અને c નથી ઉદ્ભવતી, અથવા
હવે બી અને સી ઉદ્ભવે છે, એ નથી ઉદ્ભવતી, આપણે ક્રમમાં લેતા જઈએ, અથવા એ અને સી ઉદ્ભવે છે, બી નથી ઉદ્ભવતી. ટૂંકમાં વારાફરતી એક એક ઉપર ડેશ આવશે. એ ક્રમ કદાચ આડાવડો થઈ જાય તો તમે જાણો છો યોગ ક્રિયામાં કે ઇવન છેદ ક્રિયામાં ક્રમના નિયમનું પાલન થાય છે. અચ્છા, એવું આવ્યું કે ત્રણ ઘટનાઓ પૈકી કોઈ પણ એક ઘટના ઉદ્ભવે છે. ત્રણ ઘટનાઓ પૈકી કોઈ પણ એક ઘટના ઉદ્ભવે, બરાબર એક ઘટના ઉદ્ભવે છે. તો ત્યાં પણ ત્રણ શક્યતાઓ થઈ. એ ઉદ્ભવે અથવા બી ઉદ્ભવે અથવા સી ઉદ્ભવે. પણ એ ઉદ્ભવે એ વખતે બી અને સી ન ઉદ્ભવે. એટલે એ ઉદ્ભવે અને બી ન ઉદ્ભવે અને સી ન ઉદ્ભવે. અથવા હવે બી ઉદ્ભવતી હોય તો એ અને સી ને ટોપી પહેરાવી દો. અથવા હવે સી નો વારો, તો એને તમે આ રીતે રજૂ કરી શકશો. એટલે યોગનું અર્થઘટન અથવા છેદનું અર્થઘટન, અને ઘટના ઉદ્ભવે છે તો ડેશ ના હોય, નથી ઉદ્ભવતી તો ડેશ હોય. આવી કેટલીક બેઝિક બાબતો મગજમાં રાખશો. તળપદી ભાષામાં, ગણિતની ભાષા નથી. તો તમને આ રીતે જે ઘટના શબ્દોમાં વર્ણવી છે એને સંકેતમાં લખવાનું એ સમજાશે, આવડશે, ઈઝી પડશે. એટલે ડીટો ટુ ડીટો શબ્દોને ના પકડો, આપણી તળપદી ભાષામાં સમજવાનો પ્રયત્ન કરો. યોગ એટલે અથવા છેદ એટલે, અને ઘટના ઉદ્ભવે છે તો ડેશ નહીં, અને નથી ઉદ્ભવતી તો ડેશ. બરાબર? આટલી બાબતો વ્યવસ્થિત તમે તૈયાર કરી રાખો. આપણે નેક્સ્ટ લેક્ચરમાં શક્તિ સંભાવનાથી શરૂ કરશું.